જ્યારે આપણો વાક છે બરાબર છે ત્યારે ભિખારી સામે પણ ઝૂકી જવું બહુ જરૂરી છે. આપણે જ્યારે જાયદાદની વાત કરીએ ને કે પપ્પાએ જાયદાદમાં શું આપ્યું બરાબર, અમે એવા ફેમિલીમાંથી બિલોંગ કરતા હતા કે જાયદાદના નામે પૈસા તો કોઈ દિવસ આવવાના જ નહોતા, કેમ કે હતા જ નહીં. પણ એની કરતાં પણ વધુ મૂલ્યવાળી વસ્તુ જે અમને મળી, મને મારા ભાઈને મારા ફેમિલીમાં, જે છે સંસ્કાર. એ સંસ્કારોની લર્નિંગમાં એક વસ્તુ બહુ ક્લિયર મને ખબર પડી ગઈ કે પોતાના સન્માન માટે હરેક વખતે પોતાનો સ્ટેન્ડ લેવો બહુ ક્લિયર હોય છે. અહીંયા હું તમારી સાથે બે ટોપિક ઉપર વાત કરવા માંગીશ, એક સમાજ અને એક સત્ય. જ્યારે આપણે જે સમાજમાં રહીએ છીએ એ સમાજની અંદર જે હું લર્નિંગ શીખ્યો છું ત્યાં મને એક વસ્તુ બહુ ક્લિયર ખબર પડી કે જ્યારે આપણો વાક છે બરાબર છે ત્યારે ભિખારી સામે પણ ઝૂકી જવું બહુ જરૂરી છે. પણ જ્યારે આપણો પણ વાક નથી બરાબર છે, સામેવાળાનો જ વાક છે, ત્યારે પોતાની જાત માટે સ્ટેન્ડ લેવું. એ ભલે પછી રાવડી હોય કે દાદાગીરીનો દીકરો હોય કે કોઈ પણ હોઈ શકે, કદાચ ગમે તે લેવલનો માણસ હોય, પણ પોતાની જાત માટે ઊભું રહેવું ખૂબ જ જરૂરી હોય છે. તો આ સિચ્યુએશનમાં આપણે રોંગ કરતા જઈએ છીએ. જ્યારે કોઈ નાનો માણસ છે ત્યારે આપણે એમને દબાવવા માંગીએ છીએ, જ્યારે કોઈ મોટો માણસ છે અને ખબર છે એનો વાક છે તો પણ આપણે ત્યાં ઘૂસતા જઈએ છીએ, કેમ કે આપણને પોતાનો સ્વાર્થ દેખાય છે.